પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો, મજામાં? રેડી બધા લેક્ચર માટે? આપણે આગળનો દાખલો કરશું. આપણે ગઈકાલે દાખલા કર્યા હતા, એ 2 દાખલા કર્યા હતા, બરાબર ને? કયા 2 દાખલા કર્યા હતા? દાખલા નંબર 3 કર્યો હતો અને દાખલા નંબર 4 કર્યો હતો. આજે કરવાનું છે આપણે દાખલા નંબર 5. ચાલો, બધાએ કરી નાખ્યું દાખલા નંબર 5? જો ભાઈ, ગઈકાલે આપણે આ 2 દાખલા કર્યા હતા, દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. હવે વારો છે દાખલા નંબર 5 નો. શું કીધું? નીચેના વ્યવહારો પડતી રિદ્ધિનો રોકડ અને બેંકનો ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. હવે આની જેવું ઉદાહરણ તમને આપી દઉં. ઉદાહરણ નંબર 3. બેટા, બેંકનો ગઈકાલે જેમ આપણે વટાવ અને રોકડ એમ 2 ખાના બનાવ્યા હતા, એમાં જે 2 ખાના બનાવવાના છે, કયા કયા? એક રોકડનો અને એક બેંકનો. હાલો, ડન છે? ડન છે? જો તમે પેજ નંબર કાઢો, હું કહું આની જેવો દાખલો છે. મોસ્ટ આઈએમપી છે. આ 2 દાખલામાંથી એક દાખલો પૂછાય અને મોસ્ટલી તમને પેલી એક્ઝામમાં રોકડ, વટાવ અને બેંક, એટલે કે વટાવ, રોકડ અને બેંક 3 ખાના વાળો રોકડ પૂછાશે, હે ને? પણ જો આ પૂછાઈ ગયો તો તમારું કામ થઈ જશે. ડન છે? જો ઉદાહરણ નંબર 3, પેજ નંબર 165. આ દાખલો મોસ્ટ આઈએમપી, આ ખાસ કરી લેવાનો. હાલો, ડન છે? ઓકે. હવે જો કેમ કરશું, ખાના કેમ બનાવશું? તો કે ગઈકાલે બનાવ્યા હતા એમ જ તે ખાના. પહેલા આવશે તારીખ, પહેલા આવશે તારીખ, પહેલા આવશે તારીખ, તારીખ, પછી આવશે વિગત, એના પછી આવશે ખાપા. પહેલા આવશે 5 નંબર આવશે ને, પછી આવશે ખાપા. અને થોડીક ઓરું લઈ લઈએ, કા બહુ આઘું થઈ ગયું. હાલો, હું અહીંયા વચ્ચે આમ દોરી નાખું એટલે 2 આવી જાય. અહીંયા થઈ ગયું 5 નંબર, અહીંયા હું લખી નાખું ખાપા, પછી આવશે બેંક, પછી આવશે રોકડ, પછી આવશે પાછું તારીખ, પછી આવશે વિગત, પાછું આવશે વાઉચર નંબર, વાઉચર નંબર, વાઉચર નંબર, પછી આવશે ખાપા, ખાપા, પછી બેંક અને રોકડ, એટલે ખાનું આપણું દોરાઈ ગયું. બેંક અને રોકડ. આહા, મજા આવી ગઈ. હાલો, ડન. તો આવી રીતે આપણે ખાના દોરવાના છે ભાઈ. આગળ આગે તો મને મજા આવે. હાલો, ડન છે? બધાને ખાના દોરાઈ ગયા? તો દાખલો શરૂ કરીએ. હવે ગઈકાલે જેમ દાખલો કર્યો એમ જ તે રોકડ મેળમાં શું શું હોય હું ભૂલી ગયો. એક તો ઉધાર એન્ટ્રી ન થાય. આવી જાઓ, આગળ આવી જાઓ, એટલે તમે હારો ભણતા. અહીંયા આગળ વેન, મારા બાપ આગળ વેન. અમારે અહીંયા ઓફલાઈનમાં બેઠેલા લોકો બસ આમ સીધી લાઈન કરી નાખો. હાલો, હું તમને લખવાનો ટાઈમ આપીશ, પેલા સમજી લો આખો દાખલો, હે ને? અને તમારે હારો લખવું હોય તો લખતા જાવ. તમને હું લખવાનો ટાઈમ આપીશ. ચલો, ઈધર ધ્યાન રાખો. હા, વેરી ગુડ. જો હવે મજા આવી એમ. હવે જુઓ, રોકડ મેળ કરતી વખતે દાખલા નંબર 5 ની અંદર આપણને ચોખવટ જ કરીશ. રોકડ અને બેંક. વટાવ અને રોકડ કીધું હોય તો વટાવ અને રોકડ, રોકડ અને બેંક કીધું હોય તો રોકડ અને બેંક. આના પછી દાખલો આવશે જે તમારી પહેલી એક્ઝામ બોર્ડ મીન્સ કે ફાઇનલ એક્ઝામ માટે આઈએમપી છે. વટાવ, રોકડ અને બેંક, આ ત્રણેય વસ્તુ વાળો એક્ઝામમાં પૂછાય. આઈ પૂછાય કે આઈએમપી છે, તો ધ્યાન રાખો. તો આમાં કઈ કઈ એન્ટ્રી થાય? તો રોકડની એન્ટ્રી હોય ઈ જ થશે, ઉધાર વાળી એન્ટ્રી નહીં થાય. બીજો નિયમ, આવે પૈસા તો ઉધાર બાજુ એન્ટ્રી કરવાનું, પૈસા જાય તો જમા બાજુ એન્ટ્રી કરવાનું. હવે 5મા દાખલાથી એક નવો કોન્સેપ્ટ આવશે, જમા ખર્ચી વ્યવહાર. હવે એવો વ્યવહાર આવશે કે જેની 2 બાજુ અસર થાય, ઉધાર બાજુ અસર થાય અને જમા બાજુ અસર થાય. કેમ આવે એટલે જોઈએ. હાલો, શરૂઆત કરીએ.
દાખલામાં શું કીધું ભાઈ 15 મે પહેલી તારીખ શરૂઆતની રોકડ શિલ્લક 4000 અને બેંક શિલ્લક 6000 રૂપિયા હતા. આને કહેવાય બાકી આગળ લાવ્યા. તો અહીં આપણે એક તારીખ આપી દઈએ, એક તારીખ બાકી આગળ લાવ્યા. બરાબર. બેંકના કેટલા રૂપિયા છે ભાઈ? બેંકના કેટલા છે? રોકડ શિલ્લક 4000 અને બેંકના કેટલા? 6000. તો બેંકમાં લખીએ 6000 અને રોકડ લખીએ 4000. ડન થઈ ગયું. ઓકે. બીજી એન્ટ્રી શું કીધું ભાઈ? મોનિકાને 5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. મોનિકાએ જરૂરી રકમનો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. હવે અહીંયા માલ વેચ્યો છે તો ચેક આવશે. આવે તો કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. બરાબર ને? તો ઉધાર બાજુ બીજી તારીખ અહીંયા હું લખી નાખું બેંક ખાતે કે વેચાણ ખાતે. વેચાણ ખાતે લખવાનું, બેંક ખાતે નહીં. હું લખવાનું? વેચાણ ખાતે. હવે કેટલાનો માલ હતો? કેટલાનો માલ હતો જરાક જુઓ. આપણને કેટલાનો માલ કીધો ભાઈ? તો કે ભાઈ 5000 નો માલ, 10% વેપારી વટાવ. તો 5000 ના 10% 500. એ માઇનસ કરો એટલે વધ્યા કેટલા? 4500 રૂપિયા. પણ એ પૈસા ક્યાં ભરી દીધા આપણે? બેંકમાં. ચેક મળ્યો તો બેંકમાં ભર્યો એટલે બેંકમાં 4500 લખવાના, રોકડમાં કઈ નહીં. એટલે ચેક મળ્યો હોય ને તો બેંકમાં લખવાનું, રોકડા મળ્યા હોય તો રોકડમાં લખવાના. બીજું કઈ નવું છે નહીં. મૂંઝાઈ નહીં જવા. નવું એક જ હવાલો આવશે, આગળ હું શીખવાડું. હવે એના પછી ચોથી એન્ટ્રી, પગાર પેટે 2000 રૂપિયા અને 100 રૂપિયા દલાલી પેટે રોકડા ચૂકવી આપ્યા. તો આ ચૂકવ્યા છે એટલે રોકડ જાય તો જમા બાજુ. ક્યાં લખવાનું? જમા બાજુ લખશું. ચોથી તારીખ પગાર ખાતે. પગાર ખાતે. અને બીજું કઈ વસ્તુ છે? પગારના કેના છે? દલાલીના. તો અહીંયા લખી નાખીએ ભાઈ ચોથી તારીખ દલાલી ખાતે. બરાબર. રોકડા ચૂકવ્યા કેટલા? તો કે 2000 રૂપિયા અને 100 રૂપિયા. તો 2000 રૂપિયા અહીંયા અને 100 રૂપિયા અહીંયા. વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે. આગળ વ્યા જઈએ. છઠ્ઠી એન્ટ્રી, 3000 રૂપિયા બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા. હવે આવ્યો એન્ટ્રી. અહીંયા આવશે જમા ખર્ચી વ્યવહાર. બે બાજુ અસર થાય. હવે કેમ સમજો? આ હવાલો અગત્યનો છે, આ નવું છે, ધ્યાનથી સમજો. શું કીધું ભાઈ? 3000 રૂપિયા બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા. અંગત ખર્ચ માટે ઉપાડ્યા. હવે પેલા સમજો, તમે બેંકમાંથી 3000 રૂપિયા ઉપાડવા જાઓ તો બેંકમાં પૈસા આવે કે બેંકમાંથી પૈસા જાય? જાય તો જમા બાજુ. જાય તો જમા બાજુ. તો અહીંયા જમા બાજુ લખવાનું. તારીખ કઈ લખવાની? 6. શું લખવાનું ખબર? રોકડ ખાતે. રોકડ ઉપાડી ને આપણે, રોકડ ખાતે. ક્યાંથી ઉપાડીએ આપણે? બેંકમાંથી. એટલે બેંકના ખાનામાં કેટલા રૂપિયા? 3000 રૂપિયા. હાલો હવે સમજો. હવે આપણા ખીચામાં રોકડ આવી. તમે 3000 રૂપિયા બેંકમાંથી ઉપાડવા ગયા તો આપણા ખીચામાં શું થાય? રોકડ આવી. તો રોકડ આવે તો કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. તો રોકડ આવી એટલે રોકડના ખાનામાં 3000 રૂપિયા. હે ને? પણ લખવાનું હું ક્યાંથી આવ્યા પૈસા? ક્યાંથી આવ્યા? તો કે બેંકમાંથી. એટલે અહીંયા આવશે બેંક ખાતે. તો જુઓ બે બાજુ એન્ટ્રી થઈ ને. આને કહેવાય જમા ખર્ચી વ્યવહાર. શું કહેવાય? જમા ખર્ચી વ્યવહાર. એટલે અહીંયા જ ખ લખવાનું. બરાબર. બે બાજુ એન્ટ્રી કેમ આવી? જો અહીંયા અંગત ખર્ચ માટે ઉપાડી અને પછી ચૂકવી દીધા હોત અથવા તો ઓલા કર્યા હોત એક જ એન્ટ્રી આવત. પણ અહીંયા પૈસા શું કર્યા છે? હજી ઉપાડ્યા છે. બરાબર ને? જો આવું ઉદાહરણ કાઢો ફટાફટ. તમે પેજ નંબર કાઢો 165. પેજ નંબર 165 જોવો જરાક. 165 માં સેમ ટુ સેમ હવાલો. જેમ અહીંયા હવાલો હોય ને એમ ત્યાં હવાલો હોય. એમાં કઈ ફરક ન પડે. આ કેટલામો હવાલો હતો? તો કે સાહેબ આ અમારે હવાલો હતો 5મો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મી ચોથી એન્ટ્રી હતી ને. તો અહીંયા ચોથી એન્ટ્રી જોઈએ આપણે. 2, 3, 4 બેંકમાં ભર્યા. દુકાન ભાડાના રોકડા ચૂકવ્યા. યશ પાસેથી ઘર માટે ફર્નિચરની ચેક ધંધા ખાતામાં. આપણે જોશું. જો આમાં જખ બે વ્યવહાર છે. 7મી એન્ટ્રીમાં જુઓ 1500 રોકડા બેંકમાં ભર્યા. તો જો 7મી એન્ટ્રી બે બાજુ થાય છે. 7મી એન્ટ્રી ઉધાર બાજુ, 7મી એન્ટ્રી જમાઈ બાજુ. જખ લખેલું જો. પછી જો એમાં એક બીજી છે 17મી એન્ટ્રી કે 1000 રૂપિયા બેંકમાંથી આગ વીમા પ્રીમિયમ ભરવા માટે ઉપાડ્યા. તો આ બે એન્ટ્રી થાય. ઓકે. ડન છે. તો એ ભાઈ આ કેમેરો બંધ છે. હાય ક્યારે બંધ થઈ ગયો ભાઈ? હવે દેખાય છે?
હવે દેખાય છે ભાઈ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શરૂ જ હતો ને પેલા કેમેરો, હમણાં જ બંધ થયો ને કે ક્યારનો બંધ છે? શરૂ જ હતો ને પેલા કેમેરો? હા તો ભલે ભાઈ, જોજો ભાઈ, મારે ફરીથી બધું ન કરવું પડે. ઓકે હાલો, ડન છે. ડન. તો કે 3000 રૂપિયા બેંક માંથી અંગત ખર્ચ માટે હું કર્યા? ઉપાડ્યા. જો અંગત ખર્ચ ના ચૂકવ્યા ને તો એક જ એન્ટ્રી થાત, ઉપાડ ખાતે. પણ એમ કીધું અંગત ખર્ચ માટે બેંક માંથી ઉપાડ્યા, હજી વાપર્યા નથી, એટલે 2 એન્ટ્રી થાય. કેટલી એન્ટ્રી થાય? 2. પહેલી એન્ટ્રી, બેંક માંથી પૈસા જાય. ક્યાંથી પૈસા જાય? બેંક માંથી. બેંક માંથી પૈસા જાય એટલે જમા બાજુ બેંકના ખાનામાં બેંક માંથી જાય છે. ક્યાં ગયા? તો રોકડ આવી ને, એટલે રોકડ ખાતે. પછી આપણી આગળ રોકડ આવી એટલે આવે તો ઉધાર બાજુ રોકડના ખાનામાં. પણ ક્યાંથી આવ્યા પૈસા? બેંક માંથી, એટલે બેંક ખાતે. એટલે આમાં કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખવાનું, નકર ભગો થાય. તો સાહેબ અમને ઈઝી થી યાદ રહે એના માટે શું કરવાનું? તો સિમ્પલ, પૈસા ક્યાંથી ગયા? બેંક માંથી. જાય તો જમા, તો બેંકના ખાનામાં જમા. રોકડનું નામ શું આવ્યું? રોકડ આવી તો રોકડના ખાનામાં. આવે તો ઉધાર, બેંકનું નામ. બેંક માંથી જાય તો બેંકના જમા બાજુ લખવાનું, બેંકમાં આવે તો બેંકમાં ઉધાર લખવાનું. એટલું યાદ રાખો એટલે જગો મગો. 10મી એન્ટ્રી, 6000 નો માલ હિરેનને વેચ્યો. હિરેને 4000 રૂપિયા રોકડા અને બાકીની રકમનો ચેક આપ્યો, જે બેંકમાં ભરી દીધો. હવે આ વેચ્યો છે તો રોકડે આવે ને ચેકે આવે. આવે તો કઈ બાજુ એન્ટ્રી થાય? ઉધાર બાજુ. કઈ તારીખ છે? 10. તો આપણે લખવાનું ભાઈ વેચાણ ખાતે. હું લખવાનું દીકરાઓ અહીંયા? કઈ તારીખ હતી? 10. ઓકે. વેચાણ ખાતે. હવે 6000 માંથી 4000 રોકડા અને બાકીના પૈસા, તો બાકી વધ્યા કેટલા? 6000. 4000 રોકડા એટલે રોકડમાં 4000, બાકી વધ્યા 2000. એનો આપણને મળ્યો ચેક. ડન થઈ ગયું. ટોટલ 6000 માંથી 4000 રોકડા, વધ્યા હતા કેટલા? 2000. તેનો આપણને ચેક મળી ગયો, એ બેંકમાં ભરી દીધો. 12મી એન્ટ્રી, 5000 નો માલ ખરીદ્યો અને રકમ ચેક થી ચૂકવી આપી. તો અહીંયાથી ચેક જાશે આપણી આગળ. જાય તો કઈ બાજુ એન્ટ્રી આવે? જમા બાજુ. જમા બાજુ એટલે અહીંયા શું લખવાનું આપણે 12મી એન્ટ્રીમાં ભાઈ? ખરીદ ખાતે. પૈસા કેમાં લખવાના? રોકડમાં લખવાના કે બેંકમાં લખવાના? હે ભાઈ, રોકડમાં લખવાના કે બેંકમાં લખવાના? કેમ બેંકમાં? હા, રકમ કેનાથી ચૂકવી ભાઈ? ચેક થી ચૂકવી. એટલે અહીંયા જે છે એ આન્સર આવશે 5000. હાલો, ડન છે. એના પછી આગળ વ્યા જઈએ. 17મી એન્ટ્રી, 2000 રૂપિયા દુકાન ભાડું ચેક થી ચૂકવી આપ્યું. તો અહીંયા ચેક આવે કે ચેક જાય? ચેક જાય. ચૂકવી આપી આપણે જ્યારે દુકાન ભાડું ચૂકવે, ચેક આવે કે જાય? જાય તો જમા. તો હું લખવાનું ભાઈ? 17મી એન્ટ્રી. અહીંયા શું લખશું આપણે? દુકાન ભાડા ખાતે. હું લખવાનું? દુકાન ભાડા ખાતે. બરાબર. કેટલા રૂપિયા છે? 2000 રૂપિયા. તો અહીંયા બેંકમાં આપણે લખશું 2000 રૂપિયા. વાર્તા થઈ ગઈ પૂરી. એના પછી ભાઈ 28મી એન્ટ્રી, 4500 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો. તો આપણી આગળ રોકડ આવે કે જાય? જાય. તો માલ ખરીદો તો રોકડ જાય. જાય તો કઈ બાજુ એન્ટ્રી આવે? ઉધાર બાજુ. જમા આવે. ઠીક. તો અહીંયા લખવાનું. હાલો, કેટલામી એન્ટ્રી? 28મી. શું લખશું ભાઈ? ખરીદ ખાતે. ખરીદ ખાતે કેટલા રૂપિયા લખવાના? 4500. કેટલા લખવાના? નહીં લખવાના 4500. 10% વેપારી વટાવ મારા બાપુજી ગણશે. બરાબર. તો 4500 ના 10% 450. એ માઇનસ કરો એટલે 4050. અને રોકડે કીધું એટલે રોકડના ખાનામાં 4050. વાર્તા થઈ ગઈ પૂરી. એના પછી 24મી, કરિશ્માએ તેના દેવા પેટે 2550 રોકડા ચૂકવી આપ્યા. કરિશ્માએ આપણને ચૂકવી આપ્યા, દેવાના હતા આપણને. તો આ પૈસા આવે કે જાય?
જાય હવે ચૂકવી આપ્યા છે પૈસા શું થાય ડોબાવ જાય નહીં આવે કોઈએ ચૂકવી આપ્યા કરિશ્માએ ચૂકવી આપ્યા કરિશ્માએ તેના દેવા પેટે એટલે કરિશ્મા હતી એને આપણને દેવાના હતા તો એ આપણને કેટલા આપી દીધા એ 2550 આપણે નથી ચૂકવ્યા કોઈએ ચૂકવ્યા છે કરિશ્માએ આપણે કોણ છીએ તો કે અહીંયા જો આપણે છીએ રિદ્ધિ આપણે કોણ છીએ આપણે રિદ્ધિ નું અકાઉન્ટ કરીએ આ કરિશ્માએ ચૂકવ્યા એટલે કરિશ્માએ કોને ચૂકવ્યા આપણને ચૂકવ્યા આપણે આપણી જાતને રિદ્ધિ સમજી લેવાનું જ્યારે દાખલા કરતા હોય ત્યારે એટલે અહીંયા પૈસા આવે એટલે કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ કોઈએ પૈસા આપ્યા કરિશ્માએ તો અહીંયા 24મી એન્ટ્રી લખવાનું કરિશ્મા ખાતે હજી એક આ જખ વાળી એન્ટ્રી છે ને એ એક જોવાની છે આપણે પણ વાંધો નહીં આપણે જોઈ લેશું હમણાં 2550 અહીંયા આપણે લખી નાખીએ પહેલા 2550 ડન છે એના પછી આત્મકલ્યાણને 12,000 રૂપિયા જૂના હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવી આપ્યા આ આપણે આપ્યા કોને આપ્યા આપણે આત્મકલ્યાણ એક વ્યક્તિ હતો એને આપણે દેવાના હતા કેટલા રૂપિયા દેવાના હતા 1200 જૂના હિસાબના બાકી હતા એ આપણે દઈ દીધા તો અહીંયાથી રોકડ જાય તો જમા બાજુ એટલે અહીંયા આવશે 26મી એન્ટ્રી આત્મકલ્યાણ ખાતે આત્મકલ્યાણ ખાતે કેટલા દીધા આપણે 1200 તો અહીંયા લખીને કે 1200 હા બેટા તે હેન્ડ રેસ કર્યો પેલા એક એન્ટ્રી કરાવી નાખું બે એટલે પછી તારું કરીએ 29 જાનવીએ 3000 રૂપિયાનો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો જાનવી આગલી ચેક આવ્યો આવે તો જમા ઠીક આવે તો ઉધાર કોઈ પૈસા આપ્યા કોઈ ચેક આપ્યો જાનવીએ તો અહીંયા જાનવીનું નામ ઠપકારવાનું અહીંયા લખવાનું જાનવી ખાતે જાનવી ખાતે ઉધાર કેટલા આપ્યા જાનવીએ 3000 આપ્યા હે ને એ બેંકમાં ભર્યા ના પડ્યા એટલે બેંકના ખાનામાં ઓકે 1000 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા આની બે બાજુ એન્ટ્રી થાય જમા ખર્ચી વ્યવહાર શું કહેવાય આને હવે પેલા સમજો 1000 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા તો રોકડ આવે કે જાય રોકડ આવે કે જાય તમે બેંકમાં પૈસા ભરવા જાઓ તો રોકડ આવે નહીં રોકડ જાય તો જમા બાજુ શું જાય છે રોકડ તો રોકડના ખાનામાં 1000 જાય ક્યાં જાય છે બેંકમાં તો અહીંયા લખવાનું બેંક ખાતે શું લખવાનું દીકરાઓ 1000 રૂપિયા તો લખ્યા જો 1000 રૂપિયા છે ને હાલો હજી એક વખત 1000 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા 1000 તો તમે 3000 દેખાણા હાલો અહીંયા ધ્યાન રાખો તો 1000 રૂપિયા આપણે ભર્યા તો રોકડ જાય એટલે જમા બાજુ 1000 રૂપિયા અહીંયા લખ્યું જાનવી ખાતે બીજી એન્ટ્રી પૈસા ક્યાં આવ્યા બેંકમાં આવ્યા ને તો બેંકમાં આવે તો ઉધાર બાજુ તો બેંકના ખાનામાં લખવાના 1000 રૂપિયા આવ્યા ભાઈ કેના આવ્યા તો કે રોકડ આવ્યા તો અહીંયા લખીએ રોકડ ખાતે કેટલા એમની એન્ટ્રી 30 તો આને લખાય જ ખ શું કહેવાય આને જ ખ એટલે કે જમા ખર્ચી વ્યવહાર એટલે જખ એટલે જખ નહીં તો આ જખ ક્યારે આવશે જ્યારે રોકડા બેંકમાંથી ઉપાડો કે જ્યારે રોકડા બેંકમાં નાખો ત્યારે જખ આવશે હાલો વાર્તા થઈ ગઈ પૂરી રોકડ જાય છે તો રોકડના ખાનામાં જમા બાજુ બેંકમાં આવે છે તો બેંકના ખાનામાં ઉધાર બાજુ બેંકના ખાનામાં હોય તો રોકડનું નામ રોકડના ખાનામાં હોય તો બેંકનું નામ આમાં કેવું ખબર તમે ખેલ કરતા હો સાહેબ તમને પકડી લે ઓય સાહેબ હું નથી કોણ છું બાજુ વાળો છે સાહેબ હું નહોતો તમે અવાજ કર્યો હોય કે કોકના ચાળા કર્યા ને સાહેબે તમને પકડી દો તમે શું કહો સાહેબ હું તો હાવ શાંતિથી બેઠો હતો હું કાંઈ નહોતી કરતી કે હું કાંઈ નહોતો કરતો આ હતો બાજુવાળા નામ લઈએ ને એમ જફામાં બાજુવાળાનું નામ બેંકના ખાનામાં હોય એની બાજુમાં કોણ છે રોકડ તો લખીને રોકડ ખાતે હે ને રોકડના ખાનામાં હોય તેની બાજુનું નામ લખવાનું બેંક ખાતે આમ ચાળા કરવાના જખમાં શું કરવાનું સમજાઈ ગયું કે નહીં કોઈને કહેવાય નહીં બોલ બકા તારું શું છે દર્શન કે અનમ્યુટ કર દીકરા હાલ ફટાફટ હાલો તમે ખાના બનાવો હા દીકરા તમે જમામાં દુકાન ભાડા ખાતે લખ્યું છે ત્યાં 17 તારીખ આવે 17 તારીખ આવે હા ઈ એક ચેન્જ કરી નાખું ભૂલમાં લખાઈ ગઈ છે દીકરા 17 તારીખ બીજું બધું બરાબર ને દર્શન સાહેબ અને ડાબી સાઈડ ઉધાર ને જમા હા ઈ આપણે બધાય દાખલામાં હું નથી લખતો પણ તમારે લખવાનું અહીંયા ઉપર લખવાનું કે ભાઈ ફલાણા કે રિદ્ધિનો રોકડ મેળ એવું તમારે અહીંયા ઉપર લખવું પડે પણ એ હવે તમારે સમજવાનું બધા દાખલામાં નહીં લખીશ ઓકે એ હા સાહેબ બાકી બોલ કયા ગામથી છો દર્શન ઇંગોરાળા
ઓકે, કયા જિલ્લામાં આવ્યું? ભાવનગર. વાહ મારો ભાઈ, હું ભાવનગર નો હે. હાલો ભાઈ, ડન છે. હાલો, કેતો રહેજે અને રોજ લેક્ચર માં આવતો રહેજો. એ હા સાહેબ. જો લેક્ચર પાડ્યો તો તારા ગામે આવીને તને અહીંયા બેહાડીશ. હા, ભાવનગર. એ ઓકે, હા સાહેબ. એ એ હા. હા. હાલો, વેરી ગુડ. ચલો ભાઈ, એક બીજી વસ્તુ મેં તમને આજે એક્સ્ટ્રા લેક્ચર નું કીધું હતું, પણ આજે એક્સ્ટ્રા લેક્ચર નથી, બીકોઝ આજે અહીંયા 5 જણા આવ્યા ને એ બહુ મોટી વાત છે. કારણ કે અમારે બપોર 2 વાગ્યાનો વરસાદ આવે ધબધબાટી, અત્યારે શરૂ જ છે. 12 1 વાગ્યાનો વરસાદ આવે છે, હજી આવે જ છે. તો અહીંયા 5 જણા આવ્યા. જો 5 નો આવ્યા હોત તોય હું તો તમારો લેક્ચર લેત જ છે, પણ હવે લેક્ચર જે છે એ નહીં લઉં એમ, હે ને? કારણ કે અત્યારે બહુ વરસાદ છે, પાછું ઘરે પગવું પડશે ને કે બૈરી ખીસાશે. સમજાણું? હાલો આગળ. હવે આ ખાતું આપણે બંધ કરી દઈએ, જગતની માલિપા. અહીંયા આપણે બંધ કરી દઈએ. ટંડણાન. હાલો બાપલિયા. વાહ, ચલો ટોટલ કઈ બાજુનો વધારે આવે? પેલો સવાલ તો ઈ થાય છે. આને કરી નાખીએ ડુપ્લિકેટ. ટંડણાન લઈ લો અહીંયા પરબારું. હા બોલો પૂણા બારું. હા, ખાપામાં જ લખવાનું જખ. ખાપામાં પહેલી વાર કઈક આવ્યું, અત્યારે લગી કઈ આવતું જ નતું કા. હાલો, પેલા આપણે બેંક જોવો. બેંક કઈ બાજુ વધારે આવે છે? અહીંયા કેટલું આવે? 16,500. આવડો આ કેટલો આવે છે? મસ્ત આવે છે ને, ફાસ્ટ. 3 ને 5 8 ને 2 9, એટલે આ બાજુ જ વધારે આવશે. હાલો 16,500. ઉભા રહો, હું કલર ચેન્જ કરી નાખું ભાઈ. 16,500, 16,500 એમાંથી આ માઇનસ કરો. હાલો, અહીંયા આવશે બાકી. આગળ લઈ ગયા. કેટલા આવે છે ભાઈ? આ માઇનસ કરો. 6,500, 10 માઇનસ કરો એટલે 6,500. ઓકે હાલો, મસ્ત વરસાદ આવે છે. આવે જોરદાર વરસાદ. હાલો, રોકડ નો ટોટલ 5 4 ને 3 7 ને 4 ને 4 8 8 ને 9 10 11 11 ને 2 13 13 550. આ બાજુ 13 550 કરતા વધારે નથી ને? એ જોઈ લો. નથી. હાલો 13 550, 13 550 એમાંથી માઇનસ કરી નાખો. હાલો 2,100 40 50 1200 ને 1,000. કેટલા? હાલો ભાઈ 8,350. વાર્તા થઈ ગઈ પૂરી, દાખલો થઈ ગયો પૂરો. ડન. પાછળ જવાબ આવે છે, એકવાર ચેક કરી લ્યો. ઉદાહરણ 3. આપણે આ 7મું ચેપ્ટર કરીએ ને કા? રોકડ શિલક 5,000. એ આ કેટલામો દાખલો છે ભાઈ? આ 5મો. હું આમાં ગોતું ભાઈ, કઈક લોચો આવે છે. 2,200 રૂપિયા આવે છે. આ 5મો દાખલો છે ને? અને 6,050 આવે. સુભાઈ ભાઈ કઈક 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 આમાં ભગો થયો છે. રોકડ શિલક આવે છે 2,200 અને બેંક શિલક આવે છે 6,500. બેંક શિલક તો 6,500 આવી ગઈ, એ તો બરાબર છે. રોકડ શિલક જે છે એ આવે છે 2,200 રૂપિયા. અહીંયા કેટલી આવી? તો કે 8,350. આ માઇનસ કરો તો ભાઈ 2,100 40 50 1200 અને 1,000. એકાદું મીંડું કઈ એકાદા રકમમાં ઓછું નથી લખાઈ ગયું ને ભાઈ? તોય લોસા પડ્યો. દલાલીમાં 1,000 રૂપિયા નથી. જો તો ટેક્સ બુકમાં 100 રૂપિયા નથી લખાઈ ગયા ને ભૂલમાં, કારણ કે પછી નકર લોચા પડે. હાલો, તમારી આગળ હોય તો કોઈ મને કયો. કોણ છે સામયક? બોલ દીકરા, અનમ્યુટ કર બચ્ચા. તને ખબર પડી કઈ રકમમાં કઈ ભૂલ પડી છે ભાઈ? ચેપ્ટર નંબર 7. હાલો હું ગોતું ભૂલ. 100 રૂપિયા દલાલી છે. પછી ખરીદીના જો તો 45,000. એમાં પછી આત્મકલ્યાણના કેટલા? 1,200 જ છે ને? એકવાર બધું ચેક કરી લો. હું આંકડા ચેક કરી લઉં. 1 મિનિટ હું જોઈ લઉં રકમમાં કઈ. એટલે આ કેટલામું ચેપ્ટર છે? 7મું, પાર્ટ 1, અકાઉન્ટ. આગળ મળી જશે. ઓલ ઇઝ વેલ. ઘટે તો જિંદગી ઘટે બાપ. આપણી નો ઘટ્યો ભાઈ. ઓલું ખબર સાંભળ્યું? માંગે ને મોત દે ને મને હોની નોટ દે. હા, એ મારા ભાઈબંધ નો ડાયલોગ હતો. હાલો ભાઈ,
10,550 આવ્યું આ બાજુ ટોટલ. આ 13,000, આમાં કઈક લોચો છે. આમાં પેલા આવ્યા 4,000, આ 3,000 કયા છે? આ જે છે ને જખ, આ અહીંયા એ ભાઈ આ એક જમા ખર્ચી વ્યવહાર નથી, કારણ કે આ એક એન્ટ્રી નહીં આવે. સમજાઈ દો. હાલો, અહીંયા ભૂલ મળી ગઈ ભાઈ. જો સમજાવું ક્યાં ભૂલ છે. આ એન્ટ્રી કેટલામી હતી? છઠ્ઠી એન્ટ્રી. છઠ્ઠી એન્ટ્રીમાં હું હતું 3,000 રૂપિયા બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા છે. અહીંયા અંગત ખર્ચ છે એટલે જખ નહીં આવે, કારણ કે એ તો ઉપાડ કહેવાય. અંગત ખર્ચ માટે ઉપાડ્યા એ શું કહેવાય? ઉપાડ. એટલે ઉપાડ્યા છે એટલે બેંકમાંથી પૈસા જાય એટલે જમા બાજુ, એટલે અહીંયા ખાલી એન્ટ્રી આવશે ઉપાડ ખાતે. શું આવશે? ઉપાડ ખાતે. આ એક ભૂલ મળી ગઈ. બીજી વસ્તુ, અગર જો અહીંયા એવું લખ્યું હોત 3,000 રૂપિયા બેંકમાંથી ઓફિસ ભાડા માટે ઉપાડ્યા તો જખ આવત, કારણ કે ઈ ઉપાડ્યા છે એ રોકડ ક્યાં આવી? ખીચામાં આવી. હજી કઈ ચૂકવ્યા નથી. આગળ આના પછી દાખલામાં આવશે. પછી કદાચ એમ કે ભાઈ 3,000 રૂપિયા વીજળી બિલ ચૂકવવા માટે બેંકમાંથી ઉપાડ્યા, તોય બે બાજુ એન્ટ્રી આવે. પણ આમાં હું લખ્યું 3,000 રૂપિયા બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા, એટલે કેટલી એન્ટ્રી થશે? એની એક જ એન્ટ્રી થશે. એટલે અહીંયા ટોટલ જે છે એ આપણો ઘટી જાય, એટલે થઈ જાય 10,550. અહીંયા આપણો થઈ જાય 10,550 એમ નામ. ટંટણાન. હા બેટા, એક જ એન્ટ્રી આવશે જમા બાજુ. હાલો હવે માઇનસ કરો 2,200. બસ હવે દાખલાનો જવાબ આવી ગયો. બસ મને એ જ કન્ફ્યુઝન હતું. મેં તમને શું કીધું? એમાં કંઈક છે, જરાક જોજો. હાલો ડન થઈ ગયું. તો યાદ રાખજો બેટા, અહીંયા જખ વ્યવહાર નહીં આવે. શું લેવા? તો કે અંગત વપરાશ માટે છે, એટલા માટે. એટલે આ એક ભૂલ ન થાય. હાલો ફટાફટ લખી નાખો, 2 મિનિટનો ટાઈમ છે. ડન છે દીકરાઓ? ચેપ્ટર કઈ છે? 7મી ચેપ્ટર છે. ગઈકાલે જ શરૂ કરી છે. વિડીયો પેલો જોઈ લેજે. 2 દાખલા જ કરી છે ને 3જો દાખલો કરીએ છીએ, હે ને બકા? હા, એટલે હવે જોડાઈ જાજે. આ રોકડ વ્યવહાર છે, આની અંદર રોકડની જ એન્ટ્રી થાય. જેટલા ફદ્યા આવતા હોય બધા ઉધાર બાજુ લખવાનું, જેટલા ફદ્યા જાતા હોય એ બધું જમા બાજુ લખવાનું. બીજું કાંઈ નથી કરવાનું. 6 માર્ક્સનો દાખલો અને વાર્ષિક એક્ઝામમાં 8 માર્ક્સનો દાખલો પૂછાય. જગો મગો. ડન? હાલો કરી નાખો ફટાફટ ઝડપથી. દવે પ્રગતિ. આ પ્રગતિ સમજાવું તને, જખ સમજાવું. જો ભાઈ જખ સમજો. જખ એટલે શું? દાખલા તરીકે 30મી એન્ટ્રી જમા ખર્ચી વ્યવહાર છે. 1,000 રૂપિયા બેંકમાં 1,000 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા. અહીંયા રોકડ જાશે અને બેંકમાં આવશે. 2 વસ્તુ થઈ. તો આપણી આગળ રોકડનું ખાનું છે ને બેંકનું ખાનું છે. તો પેલા તો રોકડ જાય છે, એટલે રોકડના ખાનામાં 1,000 રૂપિયા. ક્યાં જાય છે? તો કે બેંકમાં, એટલે બેંક ખાતે. પૈસા ક્યાં આવ્યા? તો કે બેંકમાં આવ્યા. આવે તો ઉધાર બાજુ, એટલે ઉધાર બાજુ બેંકના ખાનામાં. ક્યાં આવ્યા? તો કે આપણે રોકડા ભેરા એના, એટલે રોકડ ખાતે. ડન છે? ડન છે? પ્રગતિ. હજી આપણે આના પછી દાખલા કરશું એટલે સમજાઈ જશે, ચિંતા નથી. Painted, Painless Learning.